જંબુસર DGVCL દ્વારા અંડરગ્રાઉન્ડની કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે પાલિકાના વિવિધ વિસ્તારોમાં આ ખોદકામની કામગીરી હાથ ધરાતા આ ખોદકામ આડેધડ કરવામાં આવે છે, જેને લઈ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ગટર લાઇન મીઠાના પાણીની પાઇપલાઇનને નુકસાન થતું હોય છે। આજરોજ GEB દ્વારા ખોદકામની કામગીરી દરમિયાન નગરના અણખી ભાખોડ વિસ્તારમાં ચાલતી હોય પીવાના મીઠા પાણીની લાઇનો તૂટી જતા તથા ગટરની લાઇનો તૂટી જતા જનતા હેરાન પરેશાન। આ સહિત જંબુસર નગરની જનતા એક બાજુ પીવાના મીઠા પાણી માટે વલખા મારી રહ્યું છે, ત્યારે મીઠા પાણીની લાઇનો તૂટી જતા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેમ જનતા ઈચ્છી રહી છે। શાકિર મલેક, નેતા વિપક્ષ, જંબુસર નગરપાલિકા। આજે જે જંબુસર શહેરી વિસ્તારમાં GEB દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અંડરગ્રાઉન્ડ લાઇનો નાખવામાં આવી છે એ સારી વાત છે, પણ જે કોન્ટ્રાક્ટર દ્વારા જે નગરપાલિકાના પાણીની મેન લાઈનો જતી હોય, ગટરની લાઈનો જતી હોય, ત્યાં મોટા પાયે લીકેજ કરી અને મિક્સ પાણી થાય છે, લોકોના ઘરોમાં ગટરનું મિક્સ પાણી જાય છે। એટલે વીજળીના DGVCLના કોન્ટ્રાક્ટરે તાત્કાલિક ધોરણે એનું રિપેર કરવામાં આવે એવી અમારી માંગણી છે। અને જંબુસર નગરપાલિકા આ વીજ કંપનીને કોન્ટ્રાક્ટરના વિરુદ્ધ એક્શન લે એવી અમારી માંગણી છે।